પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ તો નવા વર્ષની શુભકામના. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિષય સંસ્કૃત. એમાં પ્રથમ પાઠ પ્રહેલિકા. પ્રહેલિકા એટલે કે ઉખાણા. તો સર્વપ્રથમ આપણે ઉખાણાના શબ્દાર્થ જોઈશું. એમાં છે વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ પર રહેનાર. પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ, જેના ઉપર વિષ્ણુ ભગવાન આવાહન કરતા હતા, જેમનું વાહન હતું. ત્રિનેત્રધારી એટલે કે 3 નેત્ર ધારણ કરનાર. શૂલપાણી એટલે કે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર. ત્વગ વસ્ત્રધારી એટલે કે વૃક્ષની છાલના વસ્ત્રો ધારણ કરનાર. સિદ્ધ યોગી એટલે કે યોગ સિદ્ધ કરેલ માણસ. વિભિન્ન એટલે કે ધારણ કરનાર. ગટહ એટલે કે ગળો. મેઘ એટલે કે વાદળ. નર નારી સમુત્પન્ના એટલે કે નર અને નારીથી ઉત્પન્ન થયેલ. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી. દેહ વિવર્જિતા દેહ વગરની. અમુખી એટલે કે મુખ વગરની. શબ્દમ એટલે કે અવાજ. જાત માત્રા એટલે કે જન્મતાની સાથે જ. વિનશ્યતિ એટલે કે નાશ પામે તે. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી. માર્જારી એટલે કે બિલાડી. જીહવા એટલે કે જીભ. સર્પિણી એટલે કે સાપણ. પંચભર્તરી 5 પતિઓવાળી. પાંચાલી એટલે કે દ્રૌપદી, જે 5 પાંડવોની પત્ની હતા. જાનાતી એટલે કે જાણે છે. દંતૈર્હીન એટલે કે દાંત વિનાનો. શિલાભક્ષી એટલે કે પથ્થર ખાનારો. નિર્જીવો જીવ વગરનો. બહુભાષક એટલે કે બહુ બોલનારો. ગુણસ્યુતિ સમૃદ્ધો અપી એટલે કે ગુણરૂપી દોરીથી સંધાયેલ. અને આ ગુણસ્યુતિ સમૃદ્ધો અપી એ સંધિ વિચ્છેદમાં પણ આવી શકે છે. પરપાદેન એટલે કે બીજાના પગે. કસ્તુરી એટલે કે કસ્તુરી મૃગના શરીરમાં એટલે કે મૃગની નાભીમાંથી પ્રાપ્ત થાય. આગળ જાયતે એટલે કે ઉત્પન્ન થાય. કસ્માત ક્યાંથી. હંતી એટલે કે હણે છે. પરિણામકુલમ હાથીઓના ટોળાને. કાતરો એટલે કે કાયરો. કિમ કુર્યાત શું કરે. મૃગાત એટલે કે હરણ મૃગ. પલાયનમ એટલે કે ભાગી જવું. હવે આપણે જોઈશું પાઠ. તો પાઠમાં છે પ્રહેલિકા. પ્રહેલિકામાં આપણે સર્વપ્રથમ એનું સંસ્કૃત જોઈશું. વૃક્ષાગ્રવાસી નચ પક્ષીરાજ. ત્રિનેત્રધારી નચ શૂલપાણી. ત્વગવસ્ત્રધારી નચ સિદ્ધયોગી. જલમ ચ બિભન્ન ઘટો ન મેઘ. આ હતો પ્રથમ શ્લોક એટલે કે પ્રથમ પ્રહેલિકા. બીજી જોઈશું. નર નારી સમુત્પન્ના. શાસ્ત્રી દેહ વિવર્જિતા. અમુખી કુરુ તે શબ્દમ. જાત માત્રા વિનશ્યતિ. બીજો હતો. હવે ત્રીજો જોઈશું. કૃષ્ણમુખી ન માર્જારી. દ્વિજિહ્વા ન ચ સર્પિણી. પંચભર્તરી ન પાંચાલી. યો જાનાતિ સહ પંડિત. આ હતું ત્રીજું ઉખાણું. દંતૈર્હીન શિલાભક્ષી. નિર્જીવો બહુભાષક. ગુણસ્યુતિ સમૃદ્ધોપી. પરપાદેન ગચ્છતિ. આગળ જોઈશું પાંચમું ઉખાણું. કસ્તુરી જાયતે કસ્માત. કો હંતિ પરિણામકુલમ. કિમ કુર્યાત કાતરો યુદ્ધે. મૃગાત સિંહ પલાયનમ. તો આ હતા 5 ઉખાણા જે આપણે સંસ્કૃતમાં જોયા. હવે જોઈશું આગળ એનું ભાષાંતર. તો ભાષાંતરમાં આપણે પ્રથમ તો સંસ્કૃત જોઈશું. વૃક્ષાગ્રવાસી નચ પક્ષીરાજ. ત્રિનેત્રધારી નચ શૂલપાણી. ત્વગવસ્ત્રધારી નચ સિદ્ધયોગી. જલમ ચ બિભન્ન ઘટો ન મેઘ. તો એનું ભાષાંતર થશે. વૃક્ષની ટોચ પર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્રોવાળો છે, પણ ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મના એટલે કે વૃક્ષની છાલના વસ્ત્રો ધારણ કરે છે, પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે, પણ ઘડો કે વાદળ નથી. તો આનો જવાબ શું આવશે. નારિકેલ. નારિકેલ એટલે કે નારિયેળ. બીજો છે. નર નારી સમુત્પન્ના. શાસ્ત્રી દેહ વિવર્જિતા. અમુખી કુરુ તે શબ્દમ. જાત માત્રા વિનશ્યતિ.
તો આનું ભાષાંતર આપણે જોઈશું. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં અવાજ કરે છે અને જન્મતા જ નાશ પામે છે. તો આપણે બધા જાણીએ છીએ કે જે નર અને નારી એટલે કે એક આંગળી અને અંગૂઠાથી જન્મેલી, મોં વિનાની, શરીર વિનાની અને અવાજ કરે અને જન્મતા જ નાશ પામે એટલે કે ચપટી, જેને આપણે સંસ્કૃતમાં કહીશું છોટિકા. ત્રીજું જોઈશું. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજિહ્વા ન ચ સર્પિણી પંચભર્તૃ ન પાંચાલી યોજાનાતિ સહ પંડિત. એનું ભાષાંતર જોઈશું. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. એને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. કાળા મુખવાળી પણ છે છતાં બિલાડી નથી. 2 જીભ છે છતાં સાપણ નથી. 5 પતિઓવાળી છે છતાં દ્રૌપદી નથી. અને એને જે જાણે છે તે પંડિત છે. એટલે કે કલમ, જે લખવાના કામમાં આવે. કાળા મુખવાળી પણ છે, જેને 2 જીભ પણ છે. 5 પતિઓ એટલે કે 5 આંગળીઓથી આપણે એને પકડીએ પણ છીએ. તો આવશે કલમ. દંતૈર્હિન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. તો આ ચોથું ઉખાણું આપણે જોઈશું, જેમાં જોઈશું આપણે એનું ભાષાંતર. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો એટલે કે નિર્જીવ હોવા છતાં બહુ બોલનારો છે. આપણને નવાઈ લાગશે. જે ગુણરૂપી દોરીથી સંધાયેલો છે અને પારકા પગે ચાલે છે. તો પાદરક્ષક એટલે કે જોડો. જોડો એટલે કે સાદી ભાષામાં એને આપણે જોડો કહીએ, પણ આપણે પગરખા પણ લઈ શકીએ. પાદરક્ષક, પગનો રક્ષક. જેને દાંત નથી છતાં પથ્થરોને ઠોકર મારે, જેનામાં જીવ નથી છતાં આપણે ચાલીએ ત્યારે આપણા પગરખાનો અવાજ આવે, અને જે ગુણરૂપી દોરીથી એટલે કે જે જોડા હોય, બૂટ હોય, એ દોરીથી સંધાયેલા હોય અને પારકા પગે ચાલે છે. કસ્તુરી જાય તે કસ્માત કો હંતી પરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયન. તો તમે જોજો આ ઉખાણામાં એનો જવાબ 3 પ્રશ્ન પૂછ્યા છે અને એનો જવાબ અંદર ને અંદર ઉખાણામાં જ છે. જે હું સમજાવીશ એટલે તમને ખબર પડશે. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કસ્તુરી જાય તે કસ્માત એટલે કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કો હંતી પરિણામ કુલમ, કોણ હાથીઓના ટોળાને હણી નાખે છે અથવા મારી નાખે છે? અને કિમ કુર્યાત કાતરો યુદ્ધ એટલે કે કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો કસ્તુરી જાય તે કસ્માત, તો જવાબ આવશે મૃગાત, જે તમને બીજી લીટીમાં આપેલો છે. મૃગાત એટલે કે મૃગથી, હરણથી કસ્તુરી જન્મે છે. કો હંતી પરિણામ કુલમ, તો સિંહ. કોણ હાથીઓના ટોળાને હણે છે? તો સિંહ. અને ત્રીજું છે કે કાયરો યુદ્ધમાં શું કરે છે? તો પલાયનમ, ભાગી જાય છે. પ્રણામ.